નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું। પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અથવા કહી શકાય પ્રવાસી શિક્ષક માટેની જાહેરાત ફાઇનલી ફરી એકવાર આવી પહોંચી છે। આજની વિડીયોમાં પ્રવાસી શિક્ષક માટે જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય ફક્ત એવા ઉમેદવારો જ વિડીયો જોવે, કેમ કે એનું ડિસ્કશન આજની વિડીયોમાં કરીશું। લાયકાતના ધોરણો, જરૂરી શરતો અને અગત્યની તારીખો, આ ત્રણેય વિશે બહાર મૂકીને ડિસ્કસ કરીશું, કેમ કે ત્રણ ખૂબ જ મહત્ત્વના છે। તો જે પણ ઉમેદવારો પ્રવાસી શિક્ષક અથવા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની રાહ જોઈને બેસ્યા છે એવા તમામ મિત્રો, તમામ દોસ્તો આ વિડીયોને અંત સુધી જોવે। વિડીયો ગમે તો અંતમાં લાઈક કરે। નવી અપડેટ મેળવવા આપણી આ યુટ્યુબની નીચે વિડીયોની નીચે સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવી દે, જેથી કરીને આવી ફ્રીમાં માહિતી મળતી રહે। દોસ્તો, રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં વિવિધ આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આવી છે। હાલમાં આ સંસ્થાઓની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી ના થવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તે રજરી પડ્યા છે। એટલા માટે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી કાયમી ભરતી ના થાય ત્યાં સુધી વચગાળાના વ્યવસાય રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પ્રવાસી શિક્ષકની ભરતી કરવાની થાય છે। તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાગડોદ ખાતે 2 વર્ષના ટ્રેડમાં બીજા વર્ષમાં તાલીમ રહેલા તાલીમાર્થીઓને ધોરણ 12ના અંગ્રેજી વિષયનું નોલેજ મળે તે માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવાની થાય છે। શોર્ટમાં શિક્ષકની ભરતી કરવાની થાય છે। 1 કલાક દીઠ તમને 1 કલાકના પીરિયડ દીઠ 90 રૂપિયા મળશે। એ પ્રમાણે મહત્તમ દૈનિક 6 પીરિયડ એક અઠવાડિયાના એમ 3 દિવસનું ખરેખર ફરજ બજાવ્યા પ્રમાણે માનદ વેતન ચૂકવવામાં આવશે। અંગ્રેજી વિષય સાથે દોસ્તો ફરી એકવાર કહું છું કે કયા ઉમેદવારો અરજી કરી શકે છે। તો જેમણે BA BEd, MA BEd, MA BEd અને MA MEdની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય ફક્ત ને ફક્ત તેવા ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે। અરજી નીચે આપેલ સરનામે રજિસ્ટર રેડી અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે। વધુ માહિતી માટે તેમજ અરજીનો નમૂનો મેળવવા નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ પણ અન્ય સેવા વિષયક હક દાવો નહીં રહે। ટપાલ ખાતાનો વિલંબ ધ્યાનમાં લેવામાં નહીં આવે। પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવા લેવા માટેનો આબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવાની છે। રજિસ્ટર એડી તથા રૂબરૂ અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, જ્યારે રૂબરૂ મુલાકાતનું સ્થળ રહેશે આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાગડોદ, સરકારી પશુ દવાખાના પાસે, ડીસા પાટણ રોડ, મૂળ પોસ્ટ વાગડોળ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, પિનકોડ નંબર 384285। આ છે એડ્રેસ। હવે ઇન્ટરવ્યૂની તારીખ રહેશે 3 જાન્યુઆરી સવારે 10 વાગે। તો જે તે ઉમેદવારો જે અરજી કરવા માંગે છે, ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માંગે છે, એ સમયસર હાજર રહે। આશા રાખું છું તમને સૌને આ વિડીયો ગમ્યો હશે। ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ફરીથી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।